અંદર જઈને ખબર પડશે. અત્યારે અહીંયાથી નહીં ખબર પડે કે કોઈ અઠવાડિયાની અંદર નવા બચ્ચા આવ્યા હશે કે નહીં. હા હા હા, વાહ માતે વાહ. સેન્સર પકડાય છે કે નહીં જોઈ લે. ઈ છે પારેવો, એક છે પણ 1000 આવો. કેવી 1000? કિંગ સવા ભગત મને હમણાં ફોન આવ્યો કે આવો તો વાસોડાના વાડાની અંદર ઈતળાને ઇન્જેક્શન મારવા. ઓહો હો, ભરવાડ નબળો પડ્યો હે. કેસ ફેલ છે હવે તો. ગાયને લીધી પકડીને આ ગાયને અત્યારે ટ્રીટમેન્ટ આપણે આપવાની છે. શું હશે કહી દો. પછી બીજું પાણીપુરી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી કરી છે. સવારનો પોર છે, ધીમું કામ ચાલુ છે અહીંયા. જો પથારીમાં જે હોય ને ઢોર, એના માટે વતરો કરવાનું કામ ચાલુ છે ને વતરાની અંદર અત્યારે મકાઈ છે. બાકી તીર્થભાઈ આવે જ છે, આમથી તીર્થ આવે એટલે આપણે જવાનું છે આની અંદર. છે કાંઈ નવું અંદર જઈને ખબર પડશે. અત્યારે અહીંયાથી નહીં ખબર પડે કે કોઈ અઠવાડિયાની અંદર નવા બચ્ચા આવ્યા હશે કે નહીં. અને તીર્થભાઈને પણ આપણે મુલાકાત કરાવીએ આપણી પાંજરાપોળ ગૌશાળાના વાસુડાની. જય માતાજી, ગુડ મોર્નિંગ. બચ્ચા બતાવું હમણાં તને. બચ્ચા ઝાંઝરવાળો ચમ. હા અહીંયા જગ્યા બેઠા હે સાહેબ. કેનો લાગે? એક અહીંયા બેઠો હોય. નનકા બચ્ચા કેમ કોઈ દેખાતા નહીં? આની અંદર બેઠા છે ના. બસ આટલા જ છે. મોટા મોટા વાસોડા છે ને એ મારી ખ્યાલથી વારી મૂક્યા છે બીજા વાડાની અંદર. બાકી હવે આપણે ફોન કરીએ આપણા ગૌશાળાના મુખી વાઘાભાઈને કે ભાઈ ક્યાં ગાયો લઈને ગયા છે. તો લાડો જોઈએ આજે અને ધોરે જોઈએ. ઝાંઝર તો જતી રહી છે, ખબર છે કે નહીં? હા, તો એ બંનેને આપણે આજે ચેક કરશું. મિત્રો સવારથી હવે પડી ગયું છે બપોર. પાંજરાપોળની અંદર એકદમ થઈ ગઈ છે શાંતિ, કારણ કે લગ્ન ગાળો છે એટલે બધા માણસો છે પોતપોતાની રીતે જ્યાં આમંત્રણ હોય ત્યાં જાય. ઓહો, કમાઈ લીધા પૈસા. હવે ક્યાં નીકળ્યા? જુઓ નહીં લાડુને ધોરને. લાડુ ધોરને બધા અહીંયા જ હાજર હતા, આજે ગયા નહોતા કારણ કે માણસનો હતો આજે અભાવ. પણ હવે આપણે અત્યારે ટાઈમ મળ્યો. હા શું અલગ નહીં થોડી એવું હે કરમિયા છે કોટમાં. પાક ખિસકોલીના બચ્ચાને રૂમે હાથ મૂક્યો ત્યારે પટ્ટા પડ્યા હતા, પણ આ જો વગર પટ્ટા વાળી છે. ઓ હાલી અહીંયા રાખી દે. ચલો અહીંયા. હા તો હાલો. ધોર અહીંયા જ છે જુઓ. હા ધોર, હા ધોર છે કે બીજી છે એવું છે? પણ કલર એનો ધોરો જ છે માર ભાઈ. એવું ન હોય કાં છે? અમુક કારી પણ ધોર હોય કાં? હા ઈ આ ને ક્યાં? હા એ ઉપર ગઈ. ઓહો શું થઈ ગયું? હા હા હા, વાહ માતે વાહ. બાપો ભાઈ દરવાજો બંધ કર. લાડો ને ધોર બને. આ તો એકની અંદર જ, મતલબ આ એક વાડાની અંદર જ મળી ગયા આપણે. આ તે નળ બંધ કરી નાખશો ને તો એનો અવાજ જ આવે રાખશે. પછી ભૂલતો નહીં, પછી હાલ્યા ટાણે ચાલુ કરવાનું. બધી ગાયો એ કલર બદલી નાખ્યો. શિયાળામાં થોડોક કલર ચેન્જ હતો. હા ને વરી પાછો કલર ચેન્જ થયો છે. બંધ કર તું એને. લાડાના કોટિયું બાંધી એક કરતા. હા એવું કરતા.
એમ ને વાખો લાડો જો કેટલા ટાઈમથી એક ભાઈ કોમેન્ટ કરે લાડો બતાવો લાડો બતાવો લાડો બતાવો અને લાડો બતાવો તો જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો અને લાડો જોઈ લ્યો બરાબર ને લાડુ લાડુ કરતો એના સામે લાડુ લાડુ હાંઠાઈ કરતો એના સામે કઈ નહીં કરને માર ભી થોડી જોઈ બાકી તો કરે તો કરતો કરે છે કઈ ના કરે સેન્સર પકડાય છે કે નહીં જોઈ લે ઈ છે પારેવો જો હે પારેવાન તો શું કે લાડો એકદમ શાંતિ ભાઈ કોટિયા આપણે પડ્યા છે કોઈ ઘરે રવ હે રવિજનગર ઓર્ડર આપી દેવો હે ઈ રહ્યા તારે માતાજીને કોટિયા બનાવવામાં મશગુલ છે મવડીની સુગંધ આવેલી આવે છે તને ઈ મવડીઓ એવી મસ્ત સુગંધ આવે છે અને આપણે અહીંયા આયા એના પ્રભાવથી છે ને આમાં લગભગ 50 ગાયો હોય અને 50 ઓળખી હોય મતલબ બધાને 50 કે ખાવાનું મૂકી દીધું એમાં સૌ પ્રથમ તો ધોર જ હોય ધોર આપણે જ્યારે અહીંયા અંદર આવ્યા ત્યારે આ વાડાની અંદર જ હતી અને અત્યારે ક્યાં હશે ખબર અત્યારે હશે એ લાસ્ટમાં ઊભી છે અહીંયાથી જો તમને દેખાય ને અહીંયાથી તમને દેખાય ને હાવ છેલ્લી ઊભી છે આવે 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 હા તારી આકડે હા કાલ્યા ભાગવા દીધું કરિયર વણી નાખે લાટો નથી ઘટ્યો કે નથી વધ્યો એવો ને એવો છે તમને હા મધર મધર છે એ છોટી વાલી પારેવો જાય છે પારેવાને લાડાને ભાઈબંધાઈ થઈ ગઈ લાગે હા 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 જોઈ દીધું એક છે પણ 1000 આવો કેવી 1000 કોટી બાકી હવે ફિટ થઈ ગયું ને આવે રી રે એમ ના વાડો ના વાડો ના વાડો ઓર આ વખતે લાડાથી ગાભણ છે મારો ભાઈ ગાભ કેટલો હશે એ તો કાંઈ ખબર નહીં પણ છે લાડાથી ગાભણ તો બીજી ઘણી બધી ઓળખીઓ આમાં છે પણ તારા તોલે કોઈ ના આવ્યો આને બરાબર જોયું ને આપણે એકદમ બરાબર કે ભાઈ ના નામ આ મન રાજી થાય એવી રીતે જોયું ને તમારે તો ક્યાંક સીમમાં હોય ને વગડે ત્યારે આપણે એને જોવી પડે અહીંયા તો એ દેખાય જ નહીં અહીંયા આમથી આમ જો વરી આમ ઉપડ્યા છે હવે રેવા દે એમ ના કર વરી આ બાજુ ભરતી થઈ થોડી વાર ભરતી ને થોડી વાર ઓટ વળી આ બાજુ ઓટ આવશે તો આ બાજુ ભરતી થશે પણ લાડો સમજી ગયો આમ જો તાણી જાલી છે હવે આપણે મેળ આવશે નહીં હું અહીંયા જઈને જોવાય તો જો કેમ જોવે છે જો ઈ એકલી ઊભી હોય તો હોય ફોટા પડાવે કોઈ હો નંબર લે નંબર શું કે બાકી મજા આવી ગઈ જોઈને આ વાળો હાવ ખાલી થઈ ગયો છે અને અહીંયા બધા ભરતી થઈ ગયા હવે આપણે જઈએ એવું છે તો વળી સાંજના બધું ખાઈ લે ને પછી એક આંટો મારશું બાકી હવે જઈએ આપણી ગૌશાળાએ ત્યાં જઈને ચેક કરીએ આ બધા તો ખાય છે આરામથી આપણા માણસો બધા શું કરે છે એ ચેક કરવું પડશે ને મવડી આવવાની વાત હતી આપણે ત્યાં હવે જોઈએ આવી છે કે સૂકું નાખવું પડશે એ બધી ત્યાં જઈને જ આપણે વાત કરી લઈએ ત્યાં જોઈ લઈએ મિત્રો બપોરે આપણે ત્યાં પાંજરાપુર આની અંદર ઢોર અને લાડાને જોયા હતા એના પાસે લાડો તો હજી અહીંયા જ છે જુઓ દેખાય ને અને કિંગ અહીંયા છે કિંગ સવા ભગતનો મને હમણાં ફોન આવ્યો કે આવો તો વાસોડાના વાડાની અંદર ઈતળાને ઇન્જેક્શન મારવા મેં કીધું કોઈ વાંધો નહીં જય માતાજી હમણાં પતારીએ એ વાસોડાને પાણી પી ગયા ભગત
હા પાણી તો વળી થોડુંક હમણાં ઓછું પીએ. પકડો પકડો એને પકડો સાલાને. કરો બાકી નમૂનો કરી નાખો તો એને થોડુંક. નીચાવાની જ છે. ના ઇન્જેક્શન હણી દે ને. હાલો તો ઓહો હો ભરવાડ નબળો પડ્યો. તો સાહેબ હવે આપણું હે કેસ ફેલ છે હવે તો. નકર આપણો હાથ પડે હા અને ભલા માણસે વાસું એમ ના ડરે. આમાંથી વાસુડો જ કાઢ્યા લાગે ની. ઇન્જેક્શન હણાઈ ગયું. વાહ ભગત વાહ જાલી જાણ્યો હો બાકી તમે. કેમ છે? હાંડ રાખ્યો હે ના ભાઈ આપણે સાહેબ કોઈ વાવડાને દુઃખી ન થવા દઈએ. એમ ને એ આપણું ધર્મ છે. સમજી ગયા? બાકી આ વાસડો હોય કા વાસડી નહીં. જોઈ લો વાસળો વાસળી જોઈ લો ને સાહેબ. આટલો પ્રેમ રાખો જ. હોવે અરે આને અત્યારે ઇન્જેક્શન આપ્યું હું બીજા કોઈ જરૂર નહીં ભગત. ના ના આને આપ્યું નહીં. ના એ નથી આપ્યું. પકડો 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 એને પકડો. એ નહીં એક બીજો છે બીજાને હણી દઈએ. આ જો થોડીક વાર અહીંયા ઉભા રહ્યા તો ખબર પડી આટલી. બરાબર બરાબર. ઈ ક્યાં હા હા એને ભરાઈ ગઈ. હા એક આ એ છે સેમ ટુ સેમ છે એને ઇન્જેક્શન આપી દે. પકડો લે ભગત હાલો કરો. કે હું ભરી લઉં હા છે એક જ મિનિટ. હું બંને ઈતળાવાળા વાસુડાને ઇન્જેક્શન મારી અને પહોંચી ગયો હોસ્પિટલની અંદર ને બસ હોસ્પિટલની અંદર આવતો હતો ને ત્યાં મને એક બીજા માણસે કીધું છે કે એક આહવારી ગાય આવી છે બહારથી અને માણસો બધા પીએ છે ચાય તો ચાય પાણી પી લે પછી એક ગાયની ટ્રીટમેન્ટ આપી દઈએ જે હશે તે. મિત્રો થોડી વારમાં આપણે બધા માણસો થઈ ગયા નવરા. ગાયને લીધી પકડીને આ ગાયને અત્યારે ટ્રીટમેન્ટ આપણે આપવાની છે. આ ક્યાંથી આવ્યો અબુ? હે બારેથી જ આવી છે ને મતલબ તું બારેથી આવી છે અને આવી એની કંઈક પરિસ્થિતિ છે તો ફટાફટ આપણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ અને ગાયને એકદમ ઓકે રિપોર્ટ કરી દઈએ હમણાં. મિત્રો મારી અને આપણી ટીમની મહેનતથી ગાયને એકદમ ઓકે રિપોર્ટ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. હવે કોઈને ઊભી થઈ જાય ને તો બધું એનું મેઇન જગ્યા ઉપર હાલ્યું જાય. પણ હવે શું થોડી હેરાન થઈ છે ને એટલે કદાચ ઊભી ન થાય. એકવાર ટ્રાય કરી લઉં જો થઈ જાય તો સારું નહીંતર પછી એને એની રીતે બેસવા દેવી પડશે. જ્યારે એને યોગ્ય લાગશે ત્યારે ઊભી થશે. હું પાંજરાપોળથી બધું કામ ઓકે કરીને આવી ગયો ગૌશાળાએ. કેમ છે જય માતાજી. હવામાં પરિણામ જો તમારા હાટું એક વસ્તુ લાવ્યો પીવાની. આ પંખો બંધ કરો નહીં તો અવાજ આવશે મારા ભાઈ. આ ખુરશીની વિધિ કરી લાગે. હવે ટ્રેક્ટર વાળાએ કરી. કયા ટ્રેક્ટર વાળે મૂડી નાખો. લાવો ને તો હવે હું વાંચજો. શું હશે કહી દો ચીકુ છું. પછી બીજું બીજું શું? પાણીપુરી. લે મારો ભાઈ હાલો હાલો. એટલે એ વિડીયો તો બંધ કરે પાણીપુરી હું એમાં દેખાડે. કેમ ચકલા કોઈ બાજ ન બને? ઈ તો કોણ? હમણાં એક ગાડીમાં દૂધી મારો ભાઈ દૂધી. હમણાં એક બેટરી વાળી ગાડીમાં લખેલું હતું મારું ભાઈ ચકલા કોઈ દી બાજુ. પાણીપુરી કે શું લે કે ચકલા કોઈ દી બાદ ન બને. ચકલા કોઈ દી બાદ ન બને ભલે તે બાજ એની પાકું કોઈ દી ચકલા પકડાવી લે. કે બાજ કોઈ દી ચકલા પોપટીઓ ઈ પોપટીઓ લે. પોપટીઓ ઈ. માર ભાઈ ત્યાં તું પી ને ડોઝ દેવો પડશે. લે આ મૂકો ને. કામ શું બાકી છે? કરે રાખો ઈ. આ ફોનમાં ફોનમાં એવું ચા નહીં આવતા? તો યાર. હમ તારા લુગડા તો તું જો પછી તું જબલું રાખીને બે માર ભાઈ. આ હાથમાં શું કર્યું? બીબી પાવડર ઢોરાણો. ગુડ. પીતભાઈ જ્યુસ પી લીધું ને હવે પાણીપુરીના મારણ ઉપર બેઠા છે. એ જો હરખરી ચપ્પલ બપ્પલ કાઢીને બેઠો. શું હવે નીચે જબલું રાખ્યું. મારો dialogue બોલાવી વાહ રે વાહ. ખાણમાં જવા દેજો તો ન ખાવી પાણીપુરી તો. બાકી હવે બાકી રહેતું સાંજનું બધું કામ છે એ આપણે ઓકે રિપોર્ટ કરવા તરફ જઈએ. મિત્રો આપણે ગૌશાળાએ બધું જ કામ ઓકે કરીને આવી ગયા હતા ઘરે અને હવે બસ વિડીયો એડિટિંગને એ જ કામ બાકી છે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.